ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં જે 7મું પ્રકરણ છે નિયંત્રણ અને સંકલન, એમાં આપણે છેલ્લે માનવ મગજ અને ચેતાપેશીના કાર્યોની વાત કરેલી. હવે આવું સંકલન અને નિયંત્રણ વનસ્પતિઓમાં કઈ રીતે થાય, વનસ્પતિઓમાં શું એની વ્યવસ્થા છે, આપણે એ બાબત ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો જેવી રીતે પ્રાણીઓની અંદર ચેતાતંત્ર હોય, કરોડરજ્જુ, મગજ જેવા અંગો અવયવો હોય, એવું લીલી વનસ્પતિની અંદર ચેતાતંત્ર નથી હોતું. એમાં ન તો સ્નાયુ પેશી હોય છે. લીલી વનસ્પતિ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરિત થતી નથી. જોવું, સાંભળવું, સ્પર્શ, સૂંઘવું એવી જ્ઞાનેન્દ્રિયો છે ને લીલી વનસ્પતિમાં નથી હોતી, પણ છતાંય એ નિયંત્રિત અને સંકલિત તો છે, એક જીવ છે. તે ઉત્તેજના પ્રત્યે પ્રતિચાર કેવી રીતે દર્શાવે છે? તો આપણે કેટલાક એક્ઝામ્પલ્સ પહેલાં આપણા ધ્યાનમાં આવ્યા હશે. લજામણીના છોડનું ઉદાહરણ વાત કરીએ તો એના પર્ણોને આપણે જ્યારે સ્પર્શીએ તો એ ભીડાઈ જાય છે, નીચેની તરફ વળી જાય છે. તો આપણા અડકવાથી લજામણીના છોડે શું કર્યું? પ્રતિચાર દર્શાવ્યો, પ્રતિક્રિયા દર્શાવી છે. પછી બીજા કેટલાક આપણે ઉદાહરણ જોઈએ તો એમાં બીજ અંકુરણની ઘટના. તો બીજ અંકુરણમાં હંમેશા આપણે જોઈએ તો મૂળ નીચે તરફ જ જશે, જમીન તરફ, અને પ્રકાંડ છે ને હંમેશા જમીનથી વિરુદ્ધ દિશામાં ઉપરની તરફ જાય છે. આપણે આવું જાણીએ છીએ. તો આ શું થયું? એક પ્રકારનો બાહ્ય વાતાવરણ સામે પ્રતિચાર તો થયો. લજામણીનું જે પર્ણ છે ને એ થોડું ઝડપથી પ્રતિચાર કરે છે. એ જે ગતિ થઈ, એ જે હલનચલન થયું, એ વૃદ્ધિનો કોઈ એમાં સંબંધ નથી. બીજી તરફ અંકુરિત જે છોડની દિશાસૂચક ગતિ હતી એ એની વૃદ્ધિના કારણે મૂળ નીચેની દિશામાં વૃદ્ધિ કરે, પ્રકાંડ ઉપરની દિશામાં, તો એ વૃદ્ધિને પ્રેરિત નિયંત્રણ થયું. હવે જો એની વૃદ્ધિને આપણે રોકીશું ને તો એ કોઈ ગતિ પ્રદર્શિત નહીં કરે, આપણને પ્રતિચાર નહીં જોવા મળે. તો આવી વનસ્પતિઓ ગતિઓ દર્શાવે છે, એક વૃદ્ધિને આધારિત ગતિ અને બીજી વૃદ્ધિથી મુક્ત. તો આપણને પ્રશ્ન થાય અહીંયા કે વનસ્પતિમાં હલનચલનના પ્રકાર ઉદાહરણ સાથે જણાવો. તો આપણે કહી શકીએ કે આ બે પ્રકારના હલનચલન છે. એક વૃદ્ધિ આધારિત હલનચલન છે. દાખલા તરીકે બીજ અંકુરણ, નીચે તરફ મૂળ, પ્રકાંડ ઉપરની તરફ, બરાબર, એ વૃદ્ધિ આધારિત હલનચલનનું ઉદાહરણ. પછી બીજું છે વૃદ્ધિથી મુક્ત. તો એમાં આપણે લજામણીના સ્પર્શના કારણે પર્ણોનું ભીડાઈ જવું, આપણે એ ઉદાહરણ એમાં મૂકી શકીએ. તો વનસ્પતિમાં હલનચલનના જે બે પ્રકાર છે એ આપણે અહીંયા ચર્ચ્યા છે. હવે ઉત્તેજના માટે તાત્કાલિક પ્રતિચાર. સંવેદનશીલ છોડ છે, કેવી રીતે સ્પર્શની સંવેદના અનુભવે, પર્ણોની ગતિ દ્વારા એ કેવી રીતે પ્રતિચાર દર્શાવે છે, એ આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ. તો અહીંયા આપણે સંવેદનશીલ છોડ લજામણી, એના સ્પર્શનો પ્રતિચાર, દ્રશ્ય હલનચલન, એ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. એવું દ્રશ્ય હલનચલન સ્વરૂપે પ્રતિચાર દર્શાવે છે. વનસ્પતિમાં આપણે જાણીએ, હમણાં વાત કરીએ પ્રમાણે ચેતાપેશી કે સ્નાયુપેશી હોતી નથી. આજે સંવેદનશીલ વનસ્પતિ લજામણી છે, એના પર્ણોને આપણે જ્યારે સ્પર્શીએ છીએ તો એ ઝડપથી ભીડાઈ જાય છે. એમાં વિશિષ્ટ પ્રોટીન કે સ્નાયુ કોષો નથી. વનસ્પતિના કોષો એમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરે, ફૂલે કે સંકોચાય, પરિણામે પર્ણો વિસ્તૃત થાય કે ભીડાઈ જાય. તો આ રીતે સંવેદનશીલ વનસ્પતિની સ્પર્શની સંવેદના અનુભવે અને પ્રતિચાર રૂપે પર્ણોનું હલનચલન એ દર્શાવે છે.
વનસ્પતિમાં સંકલન પ્રાણીઓના સંકલનથી કેવી રીતે અલગ પડે આપણે એ પણ વાત કરી લઈએ. તો પ્રાણીઓની માફક વનસ્પતિમાં વિવિધ ક્રિયાઓના નિયમન કે સંકલન માટે ચેતાતંત્ર નથી. આપણે હમણાં વાત કરી એમાં કોઈ વિશિષ્ટ પ્રોટીન નથી. છતાંય લીલી વનસ્પતિના કોષો એમના પાણીમાં એમના જીવરસમાં ફેરફાર કરે. કોષોમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે કોષો ફૂલે, પાણીનું પ્રમાણ ઘટે ત્યારે કોષો સંકોચાય. તો પ્રાણીઓની માફક લીલી વનસ્પતિઓમાં સંદેશાના વહન માટે કોઈ પેશી નથી. એમાં વીજ આવેગો અને રસાયણોનો ઉપયોગ કરી સંદેશાનો એક કોષથી બીજા કોષ સુધી એ પ્રસાર કરે છે. હવે વૃદ્ધિના કારણે ગતિ, હલનચલન કે પ્રચલન, એમાં વટાણામાં વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. વટાણાના ઉદાહરણ પરથી એવું આપણને પ્રશ્ન પૂછી શકાય છે. તો વટાણાનો છોડ છે, અન્ય વનસ્પતિ હોય કે અન્ય આધાર સૂત્રોની મદદથી ઉપર ચઢે, વેલાનીમાં આધાર સૂત્રોની મદદથી. તો આ સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. તમે જોયું હશે દૂધીનો વેલો, ગિલોડીનો વેલો આપણે કોઈક આધાર ઉપર ચઢાવીએ છીએ તો એને સાથે જોડાઈ રહેવા માટે સૂત્રો ડાળી ઉપર વીંટળાઈ જતા હોય છે. તો આ જ્યારે સૂત્રો કોઈ આધારના સંપર્કમાં આવે ત્યારે સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ શું કરે? ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ આધારથી દૂર રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામે. ઉપરનો દૂધીનો વેલો તમે જોઈ શકો, વટાણાનો છોડ પણ તમે જોઈ શકો. તો આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર વીંટળાઈ ગયેલો આપણે જોઈ શકીએ છીએ. તો વટાણાનો છોડ છે, વૃદ્ધિ એકદિશીય સદિશ હોય અને ઉત્તેજના સામે થોડો ધીમો પ્રતિચાર આપે છે, પણ પ્રતિચાર આપે છે. હવે આપણે અહીંયા એક પ્રવૃત્તિ જોઈશું કે એ પ્રવૃત્તિમાં શું લખ્યું છે. એક શંકુ આકારના ફ્લાસ્કને પાણીથી ભરી દો. આકૃતિમાં બતાવ્યો છે ને ફ્લાસ્ક. ફ્લાસ્કની ગ્રીવાને તારની જાળીથી ઢાંકી દેવાની છે. ઉપરનો જે આપણે એનો ઢાંકણાવાળો ભાગ કહીએ એમાં એક તાજો નાનો વાલનો છોડ જાળી પર એવી રીતે રાખી દો કે એના મૂળ છે પાણીમાં પલળેલા રહે. એક બાજુથી ખુલેલા એવા પૂઠાનું એક બોક્સ લો. ફ્લાસ્કને બોક્સમાં એવી રીતે મૂકો કે જેથી બોક્સની ખુલ્લી બાજુએ બારી તરફથી જ્યાંથી પ્રકાશ આવે એ રીતે ગોઠવો. 2-3 દિવસ પછી જોશો ને તમે તો માલુમ પડશે કે પ્રરોહ છે એટલે આગળનો ભાગ વેલાનો કે છોડનો પ્રરોહનો ભાગ, મૂળનો ભાગ પ્રકાશથી વિરુદ્ધ દિશામાં, અને જે ઉપરની કડીવાળો ભાગ કહીએ આપણે જ્યાંથી એ વધતો હોય પ્રકાંડ અગ્રનો ભાગ, એ જે પેલું ખાનું રાખ્યું છે આપણે એ ખાનામાંથી બહાર નીકળવા પ્રયત્ન કરે છે. શું આ તફાવત નવી વૃદ્ધિની દિશામાં છે? આ પ્રવૃત્તિ ઉપરથી આપણે નિર્ણય લેવાનો છે. તો આપણે આને સરળ રીતે જો રજૂ કરીએ તો એવું કહેવાય કે એક ટીવીનું મોટું બોક્સ હોય, એમાં એક કાણું પાડવાનું કોઈ એક દિવાલ ઉપર, અને ટીવીના એ બોક્સની અંદર આપણે કોઈ કુંડું મૂકી દેવાનું છોડ ધરાવતું. તમે 7 દિવસ પછી જોશો ને તો પેલું જે કાણું પાડેલું એ ભાગમાં પ્રકાશ એને મળશે, તો પ્રકાંડ એ દિશામાં વૃદ્ધિ કરી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. આપણે ક્યારેક બહાર કુંડું ઊંધું પડી ગયેલું હોય ત્યારે પણ જોઈએ ને કે એનો મૂળ છે એ જમીનની દિશામાં અને પ્રકાંડ ઉપરની દિશામાં વૃદ્ધિવાળા ભાગ તરફ વળે છે. તો આ એક પ્રકારની ઉત્તેજના લીલી વનસ્પતિ અનુભવે છે. મૂળનું
જમીનની દિશામાં હલનચલન થવું એને ભૂ આવર્તન કહેવાશે. અને પ્રકાંડનું પ્રકાશની દિશામાં હલનચલન એને પ્રકાશાનુવર્તન કહેવાશે. મૂળ જમીન તરફ જાય એ સ્વાભાવિક છે, એ ધન ભૂ આવર્તન પણ આપણે કહીએ. પણ એ જમીનની સાપેક્ષમાં પ્રકાંડ વિરુદ્ધ દિશામાં જાય એને ઋણ ભૂ આવર્તન પણ આપણે કહી શકીએ છીએ. તો વનસ્પતિ અન્ય ઉત્તેજનાઓ માટે પણ પ્રતિચાર કરે અને ચોક્કસ ટ્રોપિઝમ એટલે આવર્તન દર્શાવે છે. હમણાં જ આપણે ચર્ચા કરી કે મૂળ હંમેશા જમીન તરફ વૃદ્ધિ કરે અને પ્રરોહ છે સામાન્ય રીતે પ્રકાંડ અગ્ર ઉપરની તરફ અને પૃથ્વીથી દૂર વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આ પ્રરોહ અને મૂળમાં ક્રમશઃ ઉપરીગામી અને અધોગામી વૃદ્ધિ જે થઈ પૃથ્વી કે ગુરુત્વાકર્ષણના ખેંચાણનો પ્રતિચાર નિસંદેહ અને ગુરુત્વાનુવર્તન પણ આપણે કહી શકીએ. હાઇડ્રોનો અર્થ પાણી અને રસાયણનો અર્થ કીમો. આવો પદાર્થ હોય તો જલાનુવર્તન અને રસાયણુવર્તન. તો આ શું થયું? એક પ્રકારના આવર્તનો થયા. પૃથ્વી તરફ મૂળનું વધવું ગુરુત્વાનુવર્તન કે ભૂ આવર્તન પણ કહીશું. રસાયણના કારણે એમાં જે આવર્તન દર્શાવાય છે રસાયણાનુવર્તન પણ કહીશું. મૂળ પાણીની દિશામાં જાય એને જલાનુવર્તન પણ કહેવાય. આ જુદા જુદા પ્રકારના આવર્તન છે. રસાયણાનુવર્તનનું એક ઉદાહરણ પરાગનલિકાની બીજોડ કે અંડક તરફ વૃદ્ધિ થવી, આ યાદ રાખવાનું ઉદાહરણ. રસાયણાનુવર્તન રસાયણ વત્તા અનુવર્તન રસાયણાનુવર્તન એનું એક ઉદાહરણ છે પરાગનલિકાની બીજાંડનું અંડક તરફ વૃદ્ધિ થવી. પછી બીજું એક એમાં આવર્તન કે બહુકોષીય સજીવોમાં આપણામાં જોયું કે શરીરમાં સૂચનાઓ કે સંવેદનાઓ પ્રસારિત થાય છે મગજ અને કરોડરજ્જુની ક્રિયાવિધિમાં. લજામણીનો જે સ્પર્શ છે એની પ્રતિચારની ગતિ કે હલનચલન અન્ય વનસ્પતિની સાપેક્ષમાં ઝડપી છે, તીવ્ર છે. પછી બીજા ઘણા બધા પ્રકારના આપણે આવર્તનો જોઈએ જે ધીમા હોય, જેમ કે દિવસ અને રાતમાં પુષ્પોનું હલનચલન. કમળ રાત્રે સંકોચાઈ ગયા હોય, સવારમાં ખીલે, બરાબર. એ વનસ્પતિની વૃદ્ધિ સંબંધિત હલનચલન છે, એ મંદ છે. પ્રાણીઓમાં વૃદ્ધિ માટે સાવચેતીપૂર્વક નિયંત્રિત દિશાઓ હોય. આપણી ભુજાઓ, હાથ અને ઓંગળીઓ યાદચ્છિકની રીતે એક જ નિશ્ચિત દિશામાં વૃદ્ધિ કરે છે. નિયંત્રિત ગતિ મંદ કે તીવ્ર બંનેમાંથી એક હોઈ શકે. કેટલીક ગતિઓ ઝડપી થાય, કેટલીક ધીમી થાય. જો ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓ કે સૂચનાઓનું સ્થળાંતર પણ ખૂબ જ તીવ્ર થવું જોઈએ. એના માટે આપણે ઝડપથી ચાલવા માટે પ્રચલનનું માધ્યમ પણ હોવું જોઈએ. શરીરની અંદર કે વનસ્પતિ કોષોની અંદર એક વીજ આવેગ છે, એક એવું ઉત્તમ સાધન છે કે એ વીજ આવેગ જેને આપણે ઓળખીએ એ પ્રતિચાર દર્શાવવા માટેનું એક માધ્યમ છે. એની અમુક મર્યાદાઓ છે. સૌપ્રથમ તો તે માત્ર કોષો સુધી પહોંચે જે ચેતાપેશી સાથે સંકળાયેલા હોય. પ્રાણી શરીરના પ્રત્યેક કોષો સુધી વહન થતું નથી. બીજું કે એકવાર એક કોષમાં વીજ આવેગનું નિર્માણ થાય, પ્રસારિત થાય તો પુનઃ નવો આવેગ નિર્માણ કરવા અને એનું વહન કરવા માટે કોષ ફરીથી પોતાની કાર્યવિધિ સારી રીતે કરવા માટે કેટલોક સમય પણ લે, એવું પણ બને. તો બીજા શબ્દોમાં આપણે કહીએ કે વીજ આવેગનું નિર્માણ સતત આપણે નથી કરી શકતા, એનું વહન સતત રીતે નથી થઈ શકતું. એમાં કોઈ આશ્ચર્ય નથી કે મોટાભાગના બહુકોષીય સજીવો કોષના મધ્ય પ્રસરણ માટે અન્ય સાધનોનો ઉપયોગ પણ કરે, જેમ કે રસાયણોનો. એનો આપણે અગાઉ વાત કરી ચૂક્યા છીએ. જો કોઈ એક વીજ આવેગ નિર્માણ કરવા માટે
એના સિવાય ઉત્તેજિત કોષો અને રાસાયણિક સંયોજનો પણ જોડે જોડે મુક્ત થતા હોય તો એ શું થતું હોય, આજુબાજુના કોષોમાં પ્રસરણ પામે અને આસપાસના અન્ય કોષો પાસે આ સંયોજનની ઓળખ કરવા માટેનું સાધન હોય તો એની સપાટી પર વિશેષ પ્રકારના અણુઓ હોય તો એ સંવેદનાઓનો ખ્યાલ મેળવે, એને પ્રસારિત કે વહન પણ કરાવે. આ પ્રક્રિયા ખૂબ આમ વિચારવા જઈએ તો બહુ ધીમી થાય. આ ચેતાઓ સાથે સંબંધ સિવાય શરીરના બધા કોષો સુધી પહોંચે. એને અપરાવર્તી કે અપ્રતિવર્તી તેમજ સ્થાયી બનાવવામાં આવે છે. આપણે જે પ્રતિવર્તી પ્રક્રિયામાં જોયું છે. બહુકોષી પ્રાણીઓ જે મોટાભાગે નિયંત્રણ અને સંકલન માટે એક તંત્ર પણ જોડે જોડે ધરાવે, અંતઃસ્રાવી તંત્ર છે. એ બહુ વિવિધતાભર્યું તંત્ર છે જેનો આપણે આગળ અભ્યાસ કરવાના છીએ. એવી જ રીતે લીલી વનસ્પતિમાં પણ અંતઃસ્રાવો મુખ્ય ભૂમિકા ભજવતા હોય જે વૃદ્ધિ, વિકાસ, પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે. એના સંશ્લેષણનું સ્થાન તેની ક્રિયાના વિસ્તારથી કદાચ દૂર પણ હોઈ શકે છે. જ્યાં એનો કહેવાનો અર્થ એવો કે જ્યાં નિર્મિત થાય ત્યાં એનું કાર્ય ના હોય, ક્યાંક અન્ય સ્થળે પણ હોય, પ્રકાંડ, પર્ણ, મૂળમાં, ગમે ત્યાં દૂરના વિસ્તાર સુધી એ પહોંચી જાય છે. અહીંયા એક એવું ઉદાહરણ આપણે લઈએ કે આપણે પહેલાં જે 7.2 પ્રવૃત્તિ કરેલી છે જેમાં વૃદ્ધિ કરતી વનસ્પતિને પ્રકાશના આધારે નક્કી કરાય કે પ્રકાશ એને જે દિશામાંથી મળે છે એ દિશામાં એક અંતઃસ્રાવ ઓક્ઝિન વાનસ્પતિક અંતઃસ્રાવ છે. એ એના આગળના ભાગમાં, ટોચના ભાગમાં સંશ્લેષણ પામે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે, વર્ધનશીલ પેશીને સક્રિય કરે, કોષો વધે એટલે કંડિકા છે આગળ વૃદ્ધિ પામે. તો પ્રકાશ એક માધ્યમ થયું, એક પ્રતિચાર દર્શાવવા માટે એના ઓક્ઝિનના અણુઓ કાર્યરત કરે છે. તો ઓક્ઝિન પ્રસરણ પામીને પ્રરોહના છાયાવાળા ભાગમાં આવી જાય, ઓછો પ્રકાશ હોય ત્યાં. પ્રકાશથી દૂર આવેલી બાજુમાં ઓક્ઝિનનું સંકેન્દ્રણ શું કરશે, કોષોની લંબાઈમાં પણ એ વૃદ્ધિ ઉત્તેજિત કરશે અને વનસ્પતિ પ્રકાશની તરફ એ શું કરશે, વાળશે, વળતી જોવા મળશે આપણને. તો વનસ્પતિ અંતઃસ્રાવોનું બીજું એક ઉદાહરણ છે જિબ્રેલિન. આ વાનસ્પતિક અંતઃસ્રાવ છે, યાદ રાખવાનું. ઓક્ઝિન પણ એક વાનસ્પતિ અંતઃસ્રાવ હતો, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવો કહેવાય છે. સાયટોકાઇનિન એક અંતઃસ્રાવ છે, કોષ વિભાજનને પ્રેરિત કરે. એ વિસ્તારોમાં હોય ત્યાં કોષ વિભાજન ઝડપથી થતું હોય ત્યાં સાયટોકાઇનિન હોય. વિશેષ રૂપથી ફળ અને બીજમાં વધારે માત્રામાં હોય. તે વાનસ્પતિક અંતઃસ્રાવોનું ઉદાહરણ છે જે વૃદ્ધિ સહાયક. તો આપણને પ્રશ્ન પૂછાશે વૃદ્ધિ સહાયક અંતઃસ્રાવોના નામ આપો, તો આપણે એ 2 અંતઃસ્રાવોના નામ આપીશું. વનસ્પતિની વૃદ્ધિને અવરોધવા માટે પણ સંકેતોની જરૂર હોય છે. જેમ કે અમુક ઊંચાઈ પછી એની ઊંચાઈ ના વધવી, તો એના વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવનું ઉદાહરણ આપણે યાદ રાખીશું, એબ્સિસિક એસિડ છે. જેમ કે પર્ણોના કરમાઈ જવાની અને અમુક ઊંચાઈથી વધુ ઊંચાઈ સુધી ના વધવાની ક્રિયા માટે એ કાર્યરત હોય છે. તો મિત્રો આમ જોવા જઈએ તો આ જીવ વિજ્ઞાન વિષય જ એવો છે કે જેમાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ક્યારેક આપણને થોડું આમ કંટાળાજનક પણ લાગે, પણ છતાંય આપણે જે વાત કરી રહ્યા એનો હેતુ આપણે શું ભણી રહ્યા છીએ એ આપણને મગજમાં હોવો જોઈએ. આપણે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર સંકલન અને નિયંત્રણ ભણી રહ્યા છીએ, જેમાં વનસ્પતિમાં શું વ્યવસ્થા હોય છે. તો આપણે છેલ્લે એક વાત કરી, વનસ્પતિ અંતઃસ્રાવોની વાત કરી છે. તો એ એના નિયંત્રણ અને સંકલનમાં ભૂમિકા ભજવે છે, બરાબર. તો આપણે એ ધ્યાનમાં રાખવાનું. હવે અહીંયા આપણને પ્રશ્ન છે કે વનસ્પતિ અંતઃસ્રાવો એટલે શું, બરાબર. એક રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્રાવી સંકલનની અંદર જે અણુઓ ભાગ લે છે એ લીલી વનસ્પતિની અંદર હોય તો એને વાનસ્પતિક અંતઃસ્રાવો કહેવામાં આવે છે. એ શું કરે, વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય. વાનસ્પતિ અંતઃસ્રાવો શું કરે, વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવા માટે એ
ભૂમિકા ભજવતા હોય છે. પછી અહીંયા આપણને એક બીજો પ્રશ્ન આપ્યો છે કે લજામણીના પર્ણોનું હલનચલન પ્રકાશની તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે. આપણે શરૂઆતમાં જ એની ચર્ચા કરેલી છે, તો એ જવાબ એમાં આવશે. પછી એક વનસ્પતિ અંતઃસ્રાવનું ઉદાહરણ આપો જે વૃદ્ધિને વધારે છે. તો અહીંયા વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવની વાત છે. આપણે એકની જગ્યાએ 2 નામ પણ આપી શકીએ, જેવા કે ઓક્ઝિન અને જિબ્રેલિન. ઓક્ઝિન છે એ ટોચ ઉપર હોય છે, જિબ્રેલિન છે એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થતો હોય. ને ત્રીજો પણ એક યાદ રાખવો હોય તો રાખી લો, સાઇટોકાઇનિન છે. પછી ચોથો જે પ્રશ્ન છે, કોઈ પણ મદદને ચારે તરફ એક લંબાઈમાં વૃદ્ધિમાં ઓક્ઝિન કેવી રીતે મદદરૂપ થાય, ઓક્ઝિનની ભૂમિકા. તો ઓક્ઝિન પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે, કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્ઝિન પ્રકાશ ન પડતો હોય એ બાજુથી પ્રસરણ પામે છે. ઓક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજે છે, એટલે વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે છે. એટલે ઓક્ઝિન પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. પછી 5મો જે પ્રશ્ન છે કે જલાનું વર્તન દર્શાવવા માટે એના એક ઉપયોગની વ્યાખ્યા આપો. તો અહીંયા જલાનું વર્તન છે ખાસ કરીને પાણીની પ્રતિક્રિયા રૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને જલાનું વર્તન પણ આપણે કહી શકીએ છીએ. એમાં ઉદાહરણમાં મૂળતંત્ર, ધન જલાનું વર્તન, અને પ્રકાંડ છે એ પાણીથી વિરુદ્ધ દિશામાં એટલે ઋણ જલાનું વર્તનનું એક ઉદાહરણ છે. તો આવી રીતે આપણે વનસ્પતિની જે અંતઃસ્રાવી પ્રક્રિયા છે અને આવર્તનો છે આપણે યાદ રાખવાના છે. હવે આગળના ભાગમાં પણ મહત્ત્વનું આપણે પ્રાણીઓમાં અંતઃસ્રાવો જોઈશું. તો હાલ પૂરતું આટલું. આભાર, ધન્યવાદ. આપનો દિન શુભ.